લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ લાવવા બરોડા સિટીઝન કાઉન્સિલ અને બીસીસીઆઈ દ્વારા વોટ વડોદરા વોટ અંતર્ગત લેપ્રેસી મેદાન ખાતેથી 50 જેટલા ફ્લોટ સાથે કાર્નિવલનો પ્રારંભ થયો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો આડા રહ્યા છે, ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવા અને વધુ મતદાન થાય તે દિશામાં બરોડા સિટીઝન કાઉન્સિલ અને બીસીસીઆઈ દ્વારા વોટ વડોદરા વોટ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે આજરોજ આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતેથી આયોજકો અમિત ગોરડિયા, નિલેશ શુક્લ સહિતની ઉપસ્થિતિમાં 50 જેટલા પ્લોટમાં વિવિધ રાજ્યોના નૃત્ય, ડાન્સ, કેરેક્ટર સાથે વોટ વડોદરા વોટ કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કાર્નિવલને નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની રાજમાર્ગો પર ઉભરાઈ ગઈ હતી. એમ કીધેલું પ્રેસ કોન્ફરન્સ में 50 फ्लोट છે અને 50 फ्लोट જે આખા ભારતના કાશ્મીરથી કન્યાકુમારી સર દરેક સ્ટેટના છે, પ્લસ વેરિયસ ડાન્સર્સ છે. બેઝિક ઓબ્જેક્ટિવ ઇઝ વોટ અને આપણે બધા બહાર નીકળીને વોટ કરીએ અને એને માટે બધાને ઉત્તેજન આપવા એન્ટરટેનમેન્ટ છે, ડાન્સર્સ છે, સિંગર્સ છે. છેલ્લી ગાડીમાં અતુલ પુરોહિત છે જે ગરબા ગાશે અને એ જેના ગરબામાં બી આખા બરોડાના બધાને વોટ કરવાનો પ્રમોટ કરશે. બીજું કાંઈ છે જ નહીં. આપણે વોટ વધારવાનો છે અને દરેક વડોદરાવાસીએ બહાર આવીને વોટ કરવાનો છે. જ્યારે કાર્નિવલના આમંત્રણને માન આપી આવી પહોંચેલ સબ ટીવીની સુપ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક આસિત મોદી અને દિશા વાકાણી ઉર્ફે દયાભાભીએ વોટ વડોદરા વોટ કાર્નિવલના આયોજકોનો આભાર માની સંસ્કારી નગરીના મતદારોને વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું. आपने अच्छा पूछा कि सिर्फ बड़ौदा ही क्यों आपने चुना है. ऐसा नहीं है. हमारे एपिसोड में अगर आपने अभी देखा होगा तो अमिताभ बच्चन जी पधारे थे और हमारे एपिसोड में हम पूरी गोकुलधाम सोसाइटी उनके बारे में बात करते हैं सबके कि पूरे हिंदुस्तान को वोट करना चाहिए. और बड़ौदा तो एक संस्कृति भरी नगरी है. यहाँ के लोग यहाँ तो इसको शैक्षणिक नगरी बोलते हैं, तो यहाँ से ही हम लोग इसको प्रारंभ कर रहे हैं कि सबको वोट करना चाहिए. तो हमने ये चुना है कि वोट वडोदरा वोट. बड़ौदा चैम्बर ऑफ कॉमर्स है वो आगे आया है और इतना बड़ा जो लोकशाही का सबसे बड़ा काम है ये यज्ञ है वोट करना हो, तो उसके लिए उन्होंने भी हाथ मिला और हमने भी हमारा काफी टाइट शेड्यूल था. सारे हमारे आर्टिस्टों ने भी दिलीप भाई, दिशाबेन, ये पोपटलाल पत्रकार, सबका प्यारा सोडी और ये सुंदरलाल, हमारे एक पेव सेक्रेटरी तो हमारे गोकुलधाम सोसाइटी में ऐलान कर चुके हैं. वो तो ऐलान कर चुके हैं कि सबको वोट करना चाहिए. उन्होंने आज के सुविचार में लिखा है कि सब लोग को वोट करना चाहिए. જેમ જ્ઞાનદાન હોય છે, ચક્ષુદાન હોય છે, અન્નદાન હોય છે, ભૂમિદાન પણ હોય છે, એમ અન્નદાન પછી કે આ બધા જ દાન પછી બીજું પણ મહત્વનું દાન છે, એ છે મતદાન. તમે પ્લીઝ વોટ કરજો, પ્લીઝ તમારો મત આપજો. તમારો મત ખૂબ જ કિંમતી છે, કરોડો રૂપિયા કરતા પણ કિંમતી છે. जय जिनेन्द्र, आप सबका रिक्वेस्ट है प्लीज मतदान करना, प्लीज. थैंक यू.